ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટના ગુંદાવાડી બજારના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે। ગુંદાવાડી બજારમાં 70 જેટલી દુકાનો બંધ રહી। ગુંદાવાડી બજારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કેટલાક સ્થળે ટાયર સળગાવવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, 70 જેટલી બજારો ગુંદાવાડીમાં બંધ રહી છે, કઈ રીતે તેઓ સમર્થન આપી રહ્યા છે અને શું કારણ? જે રાજકોટની સૌથી પૌરાણિક બજાર છે ને જ્યાં રાજકોટવાસીઓ સૌથી વધારે ખરીદી કરવા માટે આવતા હોય છે તે ગુંદાવાડી બજારમાં 50% જેટલી દુકાનો વેપારીઓએ બંધ રાખી છે, 50% દુકાનો ખુલી છે। એટલે કે અહીંયા જોઈ શકાય છે ઓવરઓલ દુકાનોની વાત કરવામાં આવે તો ઘણી બધી દુકાનો બંધ જોવા મળી રહી છે। નાના નાના જે વેપારીઓ છે તે વેપારીઓ ખુલ્લા જોવા મળી રહ્યા છે। મોટા જે શોરૂમ આવેલા છે ગુંદાવાડી બજારની અંદર 500 જેટલી જે નાની મોટી દુકાનો અને શોરૂમ છે, જેટલી મોટી દુકાનો છે તે બંધ છે અને નાના નાના વેપારીઓ છે તે અત્યારે ખુલ્લા છે। તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજકોટમાં અત્યાર સુધીમાં જે કોંગ્રેસ, આમ આદમી અને એનસીપીના અનેક કાર્યકર્તા નેતાઓની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે। સરકારના પ્રયાસો એવા રહ્યા છે કે જે દુકાનો અને વેપાર ધંધા શરૂ રહે। બીજી તરફ વિરોધ પક્ષ છે તેમની જે ગઈકાલથીના જ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે વેપારીઓને બંધ રાખે। આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। અહીંયા જોઈ શકાય છે કે લોકો અલગ અલગ વસ્તુઓની ખરીદી કરવા માટે આવતા હોય છે। ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા માટે સૌથી વધારે ગુંદાવાડી બજારમાં આવતા હોય છે, ત્યારે 50% જેટલી દુકાનો અત્યારે ખુલી છે। આમ પણ રાજકોટની અંદર 1 થી 4 વેપારીઓ બંધ રાખતા હોય છે। અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અમુક વેપારીઓ છે તે દુકાનો હજી પણ ખોલી રહ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેમ કે જે વેપારીઓને ડર હોય છે કે કોઈ દુકાનમાં આવી અને પથ્થર ન ફેંકે અથવા તો જે કહી શકાય કે કાચ ફોડી ન નાખે તેવો ડર હોય છે, જેના કારણે પણ અમુક વેપારીઓ છે તેમને બંધ રાખી હોય છે। ડરના કારણે પણ બંધ રાખ્યું હોય છે। અમુક વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યું હોય છે। સીધા દ્રશ્યો આપણે રાજકોટના ગુંદાવાડી બજારની અંદર અત્યારે દેખાડી રહ્યા છીએ। પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓ છે, કોંગ્રેસ, આમ આદમી અને એનસીપીના અનેક કાર્યકર્તાઓ અને નેતાઓની અત્યાર સુધીમાં અટકાયત કરી દેવામાં આવી છે। જી પરાક્રમ, એ જણાવો કે અત્યારે અસર તેની કેટલી વર્તાઈ રહી છે? બજારમાં જે લોકો રાબેતા મુજબ લેવા માટે આવતા હોય છે, ખરીદી કરવા માટે આવતા હોય છે, તેને કોઈ અગવડ પડી રહી છે? જે ચોક્કસ અત્યારે સીધા જે દ્રશ્યો આપણે બતાવશું, જે ટ્રાફિક રૂટીન હોય છે, સૌથી વધારે ટ્રાફિક ગુંદાવાડી બજારની અંદર જોવા મળતો હોય છે, તેટલો ટ્રાફિક પણ આજે જોવા મળતો નથી। એટલે કે લોકો પણ ખરીદી કરવા માટે ઓછા આવી રહ્યા છે। અહીંયા પોલીસ બંદોબસ્ત ગુંદાવાડી ચોકી આવેલી છે, ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। અત્યાર સુધીની અંદર રાજકોટની અંદર ઓવરઓલ વાત કરવામાં આવે તો અમુક વિસ્તારની અંદર સદંતર દુકાનો ખુલી છે। અમુક જે વિસ્તાર છે રાજકોટના ત્યાં 40 થી 50% દુકાનો બંધ છે। જે ઓવરઓલ વાત કરવામાં આવે તો ટ્રાફિક જે રૂટીન ટ્રાફિક હોય છે તેના કરતાં રાજમાર્ગો છે ત્યાં ઓછો ટ્રાફિક જોવા મળી રહ્યો છે। બીજી તરફ સઘન સુરક્ષા વ્યવસ્થા ગઈકાલથી જ જોવા મળી હતી। અત્યારે રાજકોટની અંદર અનેક જે વેપારીઓ છે તેમને બંધ રાખ્યું છે, અમુક વેપારીઓ છે તેમને ખુલ્લું રાખ્યું છે। 50% જેટલી દુકાનો ગુંદાવાડી બજારની અંદર ખુલ્લી જોવા મળી રહી છે અને 50% જેટલી દુકાનો બંધ જોવા મળી રહી છે। એટલે કે જે કહી શકાય કે કોંગ્રેસના અનેક નેતાઓ છે, એનસીપી અને આમ આદમીના અનેક નેતાઓની અત્યાર સુધીમાં પોલીસે અટક કરી છે। અનેક નેતાઓ બંધ કરાવવા માટે નીકળ્યા હતા, તેમની પણ અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા। જી આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।